શાસ્ત્રીજી મહારાજ જેવી જ ગુરુ ભક્તિ મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે. હર્ષદભાઈ દવે કહેતા કે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનો એકનો એક પ્રસંગ 100થી વધારે વખત મને એટલા જ ઉત્સાહ ઉમંગ સાથે કહ્યો છે. ભગતજીની સ્મૃતિનું અંગ તો એવું કે મોટી ઉંમરે પણ તેઓ કહેતા 50 વર્ષે હજુ એકદમ ભગતજીની વાતો સાંભળે છે. વર્તમાન કાળે એવું જ ગુરુ હરિની સ્મૃતિનું અંગ આપણને દેખાય છે મહંત સ્વામી મહારાજમાં. આણંદ રેલવે સ્ટેશન પર તેઓને મળેલા યોગી બાપાના લાભની સ્મૃતિ તેઓ કર્યા જ કરતા કલાકો સુધી, દિવસો સુધી અને મનોમન ગાઈ ઉઠતા કે જોગીડાના જાદુ મારા હૃદયે રમે. જોગીડાના જાદુ મારા હૃદયે રમે, હે હૃદયે રમે રે, આમને બીજું ના ગમે. હે હૃદયે રમે રે, આમને બીજું ના ગમે. હેત તો કરે છે એવું અનંત જનની જેવું, હેત તો કરે છે એવું અનંત જનની જેવું, મનડું અમારું એની પાછળ ભમે. હે જોગીડાના જાદુ મારા હૃદયે રમે, હે જોગીડાના જાદુ મારા હૃદયે રમે, હે જોગીડાના જાદુ મારા હૃદયે રમે. ઉપાસના પ્રવર્તનના કાર્યમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત તો સાચો હતો જ, પરંતુ એટલી જ સચ્ચાઈ શાસ્ત્રીજી મહારાજના હૃદયની ભાવનામાં પણ હતી. નિર્ગુણ સ્વામીએ લખ્યું છે કે અમારે તો માથું કાપનારનું પણ ત્રિકાળમાંય અવગુણ નથી. મહંત સ્વામી મહારાજ પણ અક્ષર પુરુષોત્તમના સંબંધે આબાલ વૃદ્ધ સૌને દિવ્ય અક્ષરધામના મુક્ત સમજીને કાર્ય કરી રહ્યા છે. આ જ છે તેઓની જીવન ભાવના. દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે રે, સ્વામી સંબંધે સૌ દિવ્ય છે રે. મુક્ત છે, મુક્ત છે, મુક્ત છે રે, સ્વામી સંબંધે સૌ મુક્ત છે રે. મહંત સ્વામી સંબંધે સૌ દિવ્ય છે રે, મહંત સ્વામી સંબંધે સૌ મુક્ત છે રે. નાના ભૂલકાઓ પૂર્વના મુક્ત છે, બાળકો યુવાનો ને વૃદ્ધો પણ મુક્ત છે. બાળકો યુવાનો ને વૃદ્ધો પણ મુક્ત છે. મુક્તોના સાથમાં આનંદ ઉભરાય, હો મુક્તોના સાથમાં આનંદ ઉભરાય. દિવ્ય
છે, દિવ્ય છે, દિવ્ય છે રે. સ્વામી સંબંધે સૌ દિવ્ય છે રે. મહંત સ્વામી સંબંધે સૌ દિવ્ય છે રે. મહંત સ્વામી સંબંધે સૌ મુક્ત છે રે. શાસ્ત્રીજી મહારાજની સિદ્ધાંત નિષ્ઠા, સત્ય નિષ્ઠા, ઇષ્ટ નિષ્ઠા સૌના અંતરમાં સ્પર્શી જતી અને તેથી જ અનેક વિઘ્નો, પ્રશ્નો, મુશ્કેલીઓને અવગણીને પણ સૌ અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનમાં જોડાઈ જતા, કુરબાન થઈ જતા, યા હોમ થઈ જતા. શાસ્ત્રીજી મહારાજ જેવો જ પ્રભાવ આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં દેખાય છે. મહંત સ્વામી મહારાજના એક વચને 12,500 સ્વયંસેવકો અમેરિકામાં અક્ષરધામ નિર્માણની સેવામાં જોડાઈ ગયા. 80,000 સ્વયંસેવકો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાઈ ગયા. અરે 15,000 બાલ બાલિકાઓ સત્સંગ દીક્ષા મુખપાઠમાં જોડાઈ ગયા. સત્સંગમાં આજે દરેકના અંતરનો એક જ રણકાર છે, વી આર બોર્ન ફોર BAPS, વી વિલ લીવ ફોર BAPS. નથી ડરતા, નથી કરતા અમારા જાનની પરવા. નથી ડરતા, નથી કરતા અમારા જાનની પરવા. અમારે ડર નથી કોઈનો, અમે જન્મ્યા છીએ મરવા. અમે સૌ સ્વામીના શ્રીજીને અંગોંગમાં ધારીને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કરી રહેલા શાસ્ત્રીજી મહારાજના જીવનમાં સ્વામી શ્રીજીનો પ્રૌઢ પ્રતાપ જોવા મળતો. ગઢપુર મંદિર માટે જ્યારે ભાવનગરના મહારાજાએ જમીન આપવાની ના પાડી ત્યારે શાસ્ત્રીજી મહારાજે આર્ષવાણી ઉચ્ચારી હતી કે રાજ પલટો થશે અને મંદિર થશે. અને સૌએ જોયું કે ધાર્યું તો એક મહાપ્રતાપી સ્વામીનું જ થયું. સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય. એની
મરજી વિના કોઈથી, એની મરજી વિના કોઈથી તરણું નવ તોડાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. ગઢપુરમાં મંદિર બંધાવ્યું, સૌને આનંદ થાય. ગઢપુરમાં મંદિર બંધાવ્યું, સૌને આનંદ થાય. અદ્ભુત એનો પ્રતાપ નિરખી, અદ્ભુત એનો પ્રતાપ નિરખી, સૌ કોઈ શરણે જાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. જેવો શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ હતો એવો જ મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે. સમુદ્રમાં તો વહાણ ચાલે, પણ સ્વામી રેતીમાં વહાણ ચલાવ્યા છે. અરે તળાવમાં તો કમળ ખીલે, પણ સ્વામીએ મરુભૂમિની રેતીમાં કમળ ખીલવ્યું છે, જેનો પ્રત્યક્ષ સાક્ષી છે અબુધાબીનું BAPS હિન્દુ મંદિર. મહંત સ્વામી મહારાજે લખ્યું હતું કે રાજા રખેવાળ થશે. તે વચનો આજે સત્ય સાબિત થયા છે, કારણ કે મહંત સ્વામી મહારાજમાં સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ, સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ આજે કાર્ય કરી રહ્યા છે. જોને સખી પેલા રણના પટ પર મંદિર બાંધે સ્વામી રે. જોને સખી પેલા રણના પટ પર મંદિર બાંધે સ્વામી રે. અક્ષર પુરુષોત્તમને કાજે પ્રગટ્યા એ બહુ નામી રે. અક્ષર પુરુષોત્તમને કાજે પ્રગટ્યા એ બહુ નામી રે. પ્રગટ્યા એ બહુ નામી રે. જોને સખી પેલા રણના પટ પર મંદિર બાંધે સ્વામી રે. સ્વામી રે. પ્રમુખ સ્વામીએ ધારણ કીધું, મહંત સ્વરૂપ બળભાંતરયામી રે. જોને સખી પેલા રણના પટ પર મંદિર બાંધે સ્વામી રે. જોને સખી પેલા રણના પટ પર મંદિર બાંધે સ્વામી રે. સ્વામી રે. શાસ્ત્રીજી મહારાજના દિવ્ય જીવન કાર્યને અંજલિ આપવા માટે હરિભક્તોએ આજ અટલાદરામાં તેઓની 85મી જન્મ જયંતિએ સુવર્ણ તુલા કરી હતી. તેને આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે શાસ્ત્રીજી મહારાજના જ સ્વરૂપ સમાન એવા મહંત સ્વામી મહારાજની ભક્તિ તુલા કરવા આજે સમગ્ર વડોદરા પંથકના હરિભક્તોના અંતરમાં અપાર ઉત્સાહ છે. પોતાના પ્રાણ પ્યારા અતુલનીય ગુરુ હરિને ભક્તિ ભાવથી તોડીને પોતાના હૈયા સુવર્ણ સમાન પરિશુદ્ધ કરવાનો. હાલો હાલો પધરાવીએ ત્રાજવડે આજ, ભક્તિથી મહંત સ્વામી મહારાજ. હલો હલો પધરાવીએ ત્રાજવડે આજ, ભક્તિથી મહંત સ્વામી મહારાજ. હે તે વધાવીએ સોનેથી આજ, હૈડાના હાર મહંત સ્વામી મહારાજ. હો તે વધાવીએ સોનેથી યાર, હૈયાના હાર મહંત સ્વામી મહારાજ. એ તોડે તોડાય નહીં હીરા માણેકથી
તોડે તોડાય નહીં. હીરા માણેકથી ભક્તિ સમર્પણ માંગે મહારાજ. સમર્પણ માંગે મહારાજ. હે સોના સમાન શુદ્ધ ભક્ત બનાવજો, સોના સમાન શુદ્ધ ભક્ત બનાવજો. કરે વિનંતી ભક્ત સમાજ. હાલો હાલો પધરાવીએ ત્રાજ વડે યાર. ભક્તિથી મહંત સ્વામી મહારાજ. ભક્તિથી મહંત સ્વામી મહારાજ. ભક્તિથી મહંત સ્વામી મહારાજ. મહંત સ્વામી મહારાજનું સ્વરૂપ, ગુણો, કાર્યો, ઐશ્વર્યો જોતા આજે આપણને સૌને પ્રતીતિ છે કે વર્તમાન કાળે મહારાજ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ સાક્ષાત મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. એટલે જ સત્સંગ એવો ને એવો લીલો પલ્લવ છે. એવા ને એવા જ નિષ્ઠાવાન સમર્પિત સંતો ભક્તો, ભવ્ય મંદિરો, વિરાટ મહોત્સવો દ્વારા આજે પણ નવખંડ ધરામાં અક્ષર પુરુષોત્તમનો જય જયકાર થઈ રહ્યો છે. ખરેખર મહંત સ્વામી મહારાજના સંગે આપણને શાસ્ત્રીજી મહારાજનો સંગ આજે પ્રાપ્ત થયો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. ભાગે મળ્યો છે, અહો ભાગે મળ્યો છે. ભાગે મળ્યો છે, અહો ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. યજ્ઞ પુરુષના દર્શન કરતા, યજ્ઞ પુરુષના દર્શન કરતા ચડે છે ચોગડો રંગ. ભાઈ મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. 68 તીરથ મારા સ્વામી ચરણમાં, 68 તીરથ મારા સ્વામી ચરણમાં. કોટી ગયા ને કોટી ગંગ ભાઈ મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ